મળતી માહિતી મુજબ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ₹36,51,516ના સોનાની ચોરીનો ગુનો નોંધાયો હતો. ઘટનાને પગલે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડને મળેલી બાતમી હકીકતના આધારે આરોપી અક્ષત કુશાંતો બાવરી ઉંમર વર્ષ 23 સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આરોપી હાલ અંબર ટાવર જુહાપુરા અમદાવાદ ખાતે રહેતો હતો અને તેનું મૂળ વતન બરાગાચિયા હુગલી કલકત્તા હોવાનું સામે આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી સોનાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે. આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.